દિવાળીના પર્વે ડાકોરના પ્રાચીન રણછોડરાય મંદિરમાં આજે ચોપડા પૂજનની વર્ષોથી ચાલી આવતી પરંપરા ધામધૂમથી ઉજવાઈ। આ વિશેષ વિધિ 1.5 કલાક સુધી ચાલી, જેમાં સરસ્વતી એટલે કે શારદા માતાનું સ્મરણ અને પૂજન કરવામાં આવ્યું। પૌરાણિક માન્યતા મુજબ આ પૂજનથી ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે। સોનાની પેન અને ચાંદીની પાટીની વિશેષ રીતે પૂજા કરવામાં આવી। મંદિરના મેનેજર દ્વારા મંદિરના ચોપડાનું પૂજન કરાયું, જ્યારે 4 વેદના જાણકાર કર્મકાંડી બ્રાહ્મણોએ વેદોક્ત અને શાસ્ત્રોક્ત રીતે વિધિ પૂર્ણ કરી। દિવસે આ ચોપડા પૂજન કરવામાં આવે છે ઠાકોરજીના ત્યાં, અને રાત્રિના 8 વાગ્યા પછી હાટડીના દર્શન કરાવવામાં આવે છે અને હાટડી ભરાય ત્યાર પછી શ્રી ઠાકોરજીને ચોપડો સમક્ષ રજૂ કરવામાં આવે છે। ચોપડો રજૂ કર્યા પછી સોનાની કલમથી તેમાં લખવામાં આવે છે। વારાદારી સેવકભાઈ લખે છે અને ત્યારબાદ જે વારાદારી હોય તેમના નામ તેમના ચોપડામાં ઠાકોરજીના ચોપડામાં લખાવે છે અને ભેટ સ્વરૂપે તેઓ એમના નામ લખાવી ગયા છે। અત્યારે વૈષ્ણવો પણ એટલી જ શ્રદ્ધા અને આસ્થાથી આવે છે।